સિડનીમાં પિંક ટેસ્ટ યોજાશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ કરાવ્યું ફોટોશૂટ. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીથી પ્રખ્યાત પિંક ટેસ્ટ મેચ યોજાવાની છે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેકગ્રા ફાઉન્ડેશનને ટેકો આપવા માટે પિંક કેપ પહેરીને ફોટોશૂટ કર્યું, જે બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવે છે. 2009થી પિંક ટેસ્ટની પરંપરા જાળવવામાં આવી છે, જે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્લેન મેકગ્રાની મરહૂમ પત્ની જેન મેકગ્રાની યાદમાં યોજાય છે. જેન મેકગ્રાનું 2008માં બ્રેસ્ટ કેન્સરને કારણે અવસાન થયું હતું અને સિડની ટેસ્ટનો ત્રીજો દિવસ હવે જેન મેકગ્રા ડે તરીકે ઓળખાય છે. આ દિવસે એસસીજી પિંક રંગમાં સજાવવામાં આવે છે અને સ્ટમ્પથી લઈને સ્ટેન્ડ સુધી અને ચાહકોને પિંક પહેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પિંક ટેસ્ટમાંથી મળેલા નફો મેકગ્રા ફાઉન્ડેશનને જાય છે, જે ઓસ્ટ્રેલિયાભરમાં બ્રેસ્ટ કેર નર્સ માટે ફંડિંગ પૂરું પાડે છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જેમાં કેપ્ટન પેટ કમિન્સ પણ સામેલ છે. ગ્લેન મેકગ્રા સાથે પિંક કેપ પહેરીને ફોટોશૂટ કર્યું, જે તેમના સમર્પણને દર્શાવે છે. પિંક ટેસ્ટ માત્ર નફો જ એકત્રિત નથી કરતી, પરંતુ કેન્સર સામેની લડતમાં ક્રિકેટ સમુદાયને એકસાથે લાવવાનો શક્તિશાળી પ્લેટફોર્મ પણ છે. આ ઇવેન્ટ ક્રિકેટ કેલેન્ડરનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, જે બ્રેસ્ટ કેન્સરથી પ્રભાવિત લોકોને ટેકો અને એકતા દર્શાવે છે.